ગણેશોત્સવ અને આગામી ઈદના તહેવારને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। શહેરમાં દરેક ગતિવિધિ ઉપર પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સતત ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સના દળોને પણ શહેરમાં બોલાવવામાં આવ્યા છે। ડીસીપી ઝોન 2 અને ઝોન 3 હેઠળ આવતા વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સંવેદનશીલ વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે। પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ ખોટી અફવાઓથી દૂર રહે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસને સાથ સહકાર આપે। ગણેશ વિસર્જન કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે દિશામાં પોલીસ વિભાગ દ્વારા ખાસ કવાયત હાથ ધરાઈ છે। આજરોજ જે આગામી ગણપતિ વિસર્જનનો તહેવાર છે અને ઈદનો તહેવાર છે, તેને અનુસંધાને ઝોન 2 ડીસીપી સાહેબ અને ઝોન 3ના પોલીસ સ્ટાફના માણસો તથા અમને ઝોન 2 અને ઝોન 3માં જે સીઆરપીએફ, બીએસએફની જે ટુકડીઓ ફાળવવામાં આવી છે, તેને સાથે રાખીને આજરોજ ઝોન 2, 3 અને 4 તમામ વિસ્તારમાં લહેરીપુરાથી ચાલુ કરીને દુધવાડા મહોલ્લા, ત્યાંથી નવાપુરા, રાવપુરા એરિયા અને ત્યારબાદ પછી ચોખંડી વાડી વિસ્તાર અને રણખાના રોડ થઈને માંડવી થઈને લહેરીપુરા સુધી પૂરું કરવામાં આવશે। અને આ જે ફૂટ પેટ્રોલિંગ છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને કરવામાં આવ્યું હતું, જેના કારણે લોકોમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ દોડાદોડી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે આજરોજ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું।